કેમ છે? એ પણ બુલેટ લઈને હો. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે હું આવ્યો છું ભાઈ જુનાગઢ આરટીઓ ઓફિસે જવાનું છે. આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરેલું છે. તો જુનાગઢ આપણે પહોંચી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો જુનાગઢ આપણે રેલવે સ્ટેશનેથી હાલીને જઈએ છીએ. આરટીઓએ જવાનું છે. તો ધીરે ધીરે હાલ્યા જઈએ અને આપણે આરટીઓએ પહોંચી જઈએ પછી ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપી અને હવે જોઈએ કે શું થાય છે અને કઈ રીતના પ્રોસેસ હોય છે એ પણ એકવાર આપણે જોઈ લઈએ. તો ધીરે ધીરે હાલ્યા જઈએ. આપણે અહીંથી સર્ચ મારવાનું રહેશે કે આરટીઓ ઓફિસ ક્યાં છે, બરાબર. તો મિત્રો, હવે આપણે સીધા રોડે ચડી ગયા છે. આરટીઓ ઓફિસનું કીધું હતું રિક્ષાવાળાને. અહીંથી 3 કિલોમીટર થાય છે, એટલે 2700 મીટર થાય છે. તો 2700 મીટર એટલે માની લો ને કે 2.5 કિલોમીટરના એને મને 50 રૂપિયા કીધા, બોલો. અને રાજકોટમાં હું 4 થી 5 કિલોમીટર સેટે જાઉં ને તો ખાલી 10 રૂપિયામાં જાઉં છું. માનો કે 4 કિલોમીટર થતું હોય છે હું જ્યાં રહું ને, જ્યાં મારે ડિસ્ટન્સ છે ને ત્યાંનું 10 રૂપિયામાં બેહાડી લઈ મને. અને અહીંયા એ કે 50 રૂપિયા, બોલો. તમે જોઉં તો ખરા યાર આ જુનાગઢ. મેં કીધું કહું 50 રૂપિયા હોય 3 કિલોમીટરના, તો કે મફતમાં થોડું હોય. આગળ હાલીને 7 મિનિટનો રસ્તો બતાવે મિત્રો. આપણે ગાડી બાઇક લઈને જતા હોય ને, તમે હાવ નોર્મલી સ્પીડમાં આપો ને તો 7 મિનિટની અંદર તમે પહોંચી જાઓ. અને એને મને 50 રૂપિયા કીધા, બોલો. માણસ જેવી વિચાર નહીં આવતો હોય મિત્રો. તો ચાલો હવે ધીરે ધીરે હાલ્યા જઈએ. કાંઈ મળે તો ઠીક છે, બાકી હવે જોઈએ. તો મિત્રો, આપણે ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છે. સીધા જઈએ છીએ 20 રૂપિયામાં. હવે જઈએ આપણી ઓફિસે. તો મિત્રો, ફાઇનલી આપણે આરટીઓ ઓફિસે પહોંચી ગયા છે અને હવે મારા ભાણિયાનો રાહ જોઈએ છે. એ ગાડી લઈને આવે છે તો આપણે શું છે કે સીધા ગાડી લઈને અંદર ટેસ્ટ ડ્રાઈવ જતા રહીએ. આવે છે તો રાહ જોઈ નાખીએ ક્યાંક અંદર ઊભી જાય. તો મિત્રો, અત્યારે બધા જાય છે ટેસ્ટ ડ્રાઈવ દેવા. આપણે પણ પહોંચી ગયા છે. તો આપણે જોઈએ ભાણિયાનો વાઇટ જોઈએ અત્યારે સાંયા. અત્યારે બધા જાય નતા આવે છે. જો ગાડીઓ 4 વ્હીલર લઈને બધા આવે છે. આપણે વાઇટ જોઈએ, આવી જાય પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ દઈ નાખીએ ફાઇનલ. એટલે આપણે લાઇસન્સ બની જાય એટલે આપણે કંઈ અટકીએ નહીં. ચાલો તો વિડીયો બન્યા રહેજો, હજી તો જાજો હાલવાનું. અત્યારે મિત્રો આરટીઓ ઓફિસે ટ્રેક્ટર પણ આવે છે, ટ્રેક્ટરવાળા પણ આવે છે લાઇસન્સ કઢાવવા માટે. 1 2 3 4 5 6 7 8 વ્હીલવાળું, ટૂંકમાં 8 વ્હીલવાળું લાઇસન્સ કહેવાય. ટ્રેક્ટરવાળા પણ આવે છે કે રિવેશમાં મને ફૂલ ફાવે છે તો લાઇસન્સ કાઢી દો. ચાલો વિડીયો બન્યા રહેજો, હજી આપણે જવાનું બાકી જ છે. હજી બેનના ઘરે પણ જવાનું છે. રેડી? તો મિત્રો, ફાઇનલી મારો ભાણિયો આવી ગયો. કેમ છે? એ પણ બુલેટ લઈને હો. તારે કોઈ નથી બોલવાનું? તો મિત્રો, લોકેશન સારું હતું. બુલેટ છે, કાળી બુલેટ, કાળો શર્ટ પહેર્યો હતો. તો દરેક વાર આપણે વિડીયો એટલે ફોટા શૂટિંગ માટે ઊભા રહી ગયા હે. જોઈ લો લોકેશન, જોઈ લો કેમ દેખાય. ये वही लड़का है जो हिंदी में बात करता है. हम एक वीडियो इसका है ऑलरेडी चैनल में. હવે લોકેશન સારું હતું તો વિડીયો પાડવા, ફોટા પાડવા ઊભા રહી ગયા હતા. હવે જઈએ સીધા બેનની ઘરે. તો મિત્રો, બેનની ઘરે પહોંચી ગયા છે. બેન બનાવે છે રસોઈ. આ છે મારી ભાણકી. ને અહીંયા જોઈ લ્યો. શું નામ છે આનું? નામ નથી, જોઈ લો. આ ચચલાનું હે બબલુ. ઓય બબલુ નામ છે. હાલો બબલુ રાખી દઈએ આપણે. ચાલ્યો મિત્રો, આવું કંઈક ઘર છે. પહેલી વાર આવ્યો. બેન અત્યારે રસોઈ બનાવે. હેલો, બસ એટલું જ ખાલી. લાઈક કરો, શેર કરો, કાંઈ નહીં. આ શું છે? હું ફ્રૂટ સલાડ. સલાડ એટલે સલાડ ઓલું થયું, કાકડીનું, દૂધીનું સલાડ કહેવાય. એવું તો મિત્રો, આરટીઓએ ગયા હતા પણ હજી મહિનો દી નહોતો થયો લર્નિંગ લાઇસન્સનો, એટલે ખોટો ધક્કો થયો છે.
એ બાને બેનના ઘરે આટો મરાઈ ગયો. તો આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવજો, ટાટા, બાય બાય.